हेलो जय माताजी कारीगर चेनल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे आवी गया छे रमला तान्या अने काम करवा आव्या छे अने आपणे पाणीनो टाँको बनाव्यो तो एने ढांकवानो छे अने संडास बाथरूमना जे खाडा बनाव्या हता ने एने पण ढांकवाना छे अने कोंक्रीट करवानुं छे। तो प्लीज आ विडियोने सब्सक्राइब अने लाइक करवानुं भूलता नहीं। तो चालो हूँ तमने बताऊँ आजनु काम क्या पहुँच्યું છે। हेलो दोस्तों, તમે જોઈ શકો છો કે આપણે આ ખાડો ઢાંકવાનો છે। આજે આ કુંડો ઢાંકવાનો છે, આ મોટો બધો છે અને અહીંયા એક ખાડો છે એ પણ ઢાંકવાનો છે। આ સંડાસ બાથરૂમનો ખાડા છે ને આ પીવાનું પાણીનો ખાડો છે। અહીંયા તમે જોઈ શકો છો બહુ મોટો જબરજસ્ત પીવાનું પાણીનું ટાંકું બનાવ્યું છે। કેટલા પેઢી 1 2 3 4 5 6 ને 7 પેઢીનો બનાવ્યો, બહુ મોટો છે। અત્યારે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, અંદર પાણી ભર્યું ને હવે આને માથે ઢાંકવાનો છે। બાજુ આપણે આ લાડી નાખવાની છે, અહીંયા પીડી આ લાડી પડીને એ અને માથે ઢાંકવાની છે અને અહીંયા લોખંડ પીડ્યું, લોખંડ પાથરી અને પછી માથે ધાબો નાખવાનો છે। બાકી પેઢિયા થબર ને રેવલ પીડ્યા છે। તો હવે આગળની કાર્યવાહી હાથ ધરીએ, રેતી બેટી નાખીએ પછી હું તમને દેખાડીશ। મારે તેજભાઈના લોખંડ સીધું કરવાનું છે। તેજભાઈ આવી ગયા છે, આ લોખંડ પાથરવાનું થોડુંક અહીંયા પીડ્યું હોય ને થોડુંક અહીંયા પીડ્યું છે, ખાચામાં પીડ્યા છે થોડા। તેજભાઈ અમારા લોખંડની બારી ખોલે છે, સીધું કરી લઈએ પછી હું તમને બતાવું। લોખંડ સીધું થઈ ગયું છે ભાઈ, તો આને આપણે હું આ લઈ જઈશું પછી હું તમને દેખાડીશ। લોખંડ પાથરી થયું ને ત્યારે હું તમને બતાવું। અત્યારે આને હું આ મૂકી આવી। તમે જોઈ શકો છો તેજાભાઈ અને રાણાભાઈ ઢાંકવાનું ચાલુ કરી દીધું। પછી આજે એક અમારા નવા કારીગર અહીંયા આવી ગયા છે, આ અમારા નવા કારીગર છે ધ્રુવભાઈ। અમારા નવા કારીગર જો ઢાંકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તો એટલું ઢાંકાઈ જાય એટલે હું તમને બતાવું શકણે કામ ક્યાં પહોંચ્યું। પછી આપણે લોખંડ પાથરવાનું છે। લોખંડ તો અહીંયા મેં સીધું કરી લઈ લીધું બરાબર। હવે કુંડામાં લોખંડ તેજાભાઈ બાંધી રહ્યા છે।
હા બરાબર, એ માટી મારવાની. લોખંડ બંધ થઈ ગયું. અહીંયા કુંડી રાખી. હવે અહીંયા માલ કાપવા તૈયારી ચાલશે. હાલો ભાઈ, માલ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓલી બાજુ પણ માલ કમ્પ્લીટ છે, અહીંયા પણ માલ કમ્પ્લીટ છે. હવે માલ વારી ને આપણે આમાં નાખવાનો છે. ચારી કોઈ બોર્ડર પટ્ટી બંધાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો આપણે માલ નાખી દઈએ. હલો મિત્રો, જોઈ શકો છો કે આપણી ભરાઈ ખાડાની અહીંયા પૂગી છે. હવે આ એક થેલી એકનો માલ ઘટ્યો છે, તો એ તેજાભાઈ રાણાભાઈ નાખી રહ્યા છે. આજે આપણે રીમલા હતા ત્યાં હે, તો આપણે હોલ બનાવ્યું હતું, રસોડું બનાવ્યું હતું, સંડાસ બાથરૂમ બનાવેલા હતા. એ તો કમ્પ્લીટ થઈ ગયા છે, પણ એ અંદરથી એમાં લગાડેલ છે, પીયુપી લગાડેલ છે, ટાઇલ્સ લગાડેલ છે, રસોડામાં ફિટિંગ કરેલ છે. તો એ તમને રામભાઈ બતાવશે આગલા વિડીયોમાં. તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયોને લાઈક કરી દેજો. ને તો એ તમને છેલ્લે બતાવશે આગલા વિડીયોમાં રામભાઈ કે અંદર પીયુપી લગાડી દીધેલ છે, એસી બેસી લગાડેલ છે, ડબલ પંખા છે, બરાબર. તો આજનું કામ આપણે અહીંયા પૂગ્યું છે. હજી તો આમાં માલ નાખવાનો એમાં અધૂરું છે ત્યાં. પછી આપણે
આ સંડાસ બાથરૂમના ખાડો છે અને ઢાંકવાનો છે અને કઈ રીતના ઢાંકવાનું થાય એ હું બતાવીશ. પછી આ અંદરથી પાઇપ આવ્યો છે એ આમાં ઉતારવાનો થશે. પછી અંદરથી તો આપણે આ રસોડું અહીંથી બારી દેખાય છે, બરાબર સાહેબ? એટલે અહીંયાથી તો કંઈ દેખાશે નહીં. તો એ અમારા રામભાઈ તમને બતાવી દેશે કે રસોડું કેવું છે અને હોલ કેવો બની ગયો છે, અંદરથી કેવું લાગે છે કેવું નથી લાગતું. તો કોઈ પણ નવા હોય આ ચેનલમાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. ચાલો હું તમને એટલું કરીને બતાવું. હેલો દોસ્તો, જોઈ શકો છો કે આપણે કુંડાની માથે કોન્ક્રીટ કમ્પ્લીટલી ભરાઈ ગયું છે. કોન્ક્રીટ કમ્પ્લીટ ભરાઈ ગયું છે. અડધી થેલી બાપુ નાખીને, અરે અડધી નાખીને આખી શું કરવા નાખે? આમાં કોન્ક્રીટ થઈ ગયું છે ને હવે આપણે ખાડાનો વારો લેવાનો છે. આ ખાડાને ઢાંકવાનું થશે, બરાબર? ચાલો તો આને ઢાંકીને પછી હું તમને બતાવીશ. તો આ વિડીયોને પ્લીઝ લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હું તમને બતાવું છું આ કમ્પ્લીટ કરીને પછી. હલો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા સંડાસ બાથરૂમનો ખાડો હતો તે ઢકાઈ ગયો છે. કમ્પ્લીટ કામ થઈ ગયું છે આજનું આપણું. અને આ બાજુ ટાંકો હતો એ ટાંકો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. માથે કોન્ક્રીટ નાખી દીધું છે અને અહીંયા ઢાંકણું રાખવામાં આવ્યું છે આ 2x2નું. અને અહીંયા સંડાસ બાથરૂમનો ખાડો હતો. બસ આજ માટે એટલું. ફરી એક મળીશું એક નવા વિડીયોમાં આવતીકાલે. જય માતાજી.